જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। તો આજે આપણે એકદમ સ્પેશિયલ ગાજરનો હલવો બનાવવાનો છીએ, ડ્રાયફ્રૂટવાળો। તો આપણે તેની રેસીપી શરૂ કરીએ। તેની પહેલાં તમને રિક્વેસ્ટ કરું છું કે અમારી રેસીપી વિડીયો લાસ્ટ સુધી જોજો। તે માટે આપણે સૌથી પહેલાં ગાજરને છીણીને તૈયાર કરી લીધા છે। ત્યારબાદ આપણે લઈ લઈશું કઢાઈની ગેસ ઉપર મૂકી દીધી છે। ત્યારબાદ તેની અંદર નાખી દઈશું આપણે થોડું ઘી। અમે અહીં ઘી 2 ચમચી જેટલું લીધું છે। ત્યારબાદ તેને સારી રીતે ગરમ કરી લેશું। તમે તેલમાં પણ બનાવી શકો છો। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણા છીણેલા ગાજર। હાલ તમને એવું લાગતું હશે કે આપણા ગાજરનો હલવો કેટલો બધો બની જશે, પણ એવું નથી। આપણો ગાજરનો હલવો મિક્સ એકદમ ભેગો થઈને થોડો જ બની જવાનો છે। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તેને આપણે 4 થી 5 મિનિટ ચડવા દઈશું, જ્યાં સુધી આવો કલર ન થઈ જાય ત્યાં સુધી। ત્યારબાદ તેની અંદર આપણે નાખી દઈશું દૂધ આપણે નાખી દીધું છે અંદર। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણા હલવાને મિક્સ કરતા જવાનું છે, તેને મિક્સ કરવાનું બંધ કરવાનું નથી। જો તમે બંધ કરી જશો તો ગાજરનો હલવો નીચે ચોંટી જશે। હવે તેને આપણે બધું દૂધ જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી આપણે ગાજરના હલવાને હલાવતા રહીશું। ત્યારબાદ જોઈ લો કે આપણો ગાજરનો હલવો આવો બનીને તૈયાર થયો છે। ત્યારબાદ તેની અંદર નાખી દઈશું આપણે ખાંડ આપણે અહીં થોડી વધારે નાખવાની છે, કારણ કે જો તમારા ગાજર થોડા મોળા પણ હોઈ શકે છે, તેથી આપણો ગાજરનો હલવો ફીકો લાગે, એટલે આપણે ખાંડ વધારે ઉમેરવાની છે। નેક્સ્ટ રેસીપી શું બનાવીએ કમેન્ટમાં જણાવજો। ત્યારબાદ આપણે ફૂડ કલર લઈ લીધો છે એક વાટકીમાં, ઓરેન્જ કલરનું। તેની અંદર થોડું પાણી નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરીને તેને આપણે ગાજરના હલવામાં રેડી દઈશું। ગાજરના હલવામાં કલર જે ફૂડ કલર આપણે રેડ્યો એ થોડો જ રેડવાનો છે। જો વધારે નાખશો તો આપણો ગાજરનો હલવો કડવો બની જશે। તેને આપણે સારી રીતે મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે નાખી દઈશું આપણે જે છીણેલું આવે છે એકદમ ટોપરું તે। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે કાજુ અને બદામ અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કેવો મસ્ત બને છે। તેની ઉપર આપણે નાખી દઈશું ઇલાયચી પાવડર અને હવે આપણે ગાજરનો હલવો બની તૈયાર થઈ ગયો। ગેસને બંધ કરી દીધો છે। જોઈ લો આપણો ગાજરનો હલવો કેટલો ઓછો બની ગયો છે, પહેલાં તે બહુ બધો હતો એટલે। ત્યારબાદ એને આપણે એક ડીશની અંદર સારી રીતે ફેલાવી દઈશું આવી રીતે, અને તેને કટ કરી દઈશું। પણ તેની પહેલાં તેની અંદર નાખી દઈશું આપણે ઉપરથી થોડું છીણેલું ટોપરું અને તેની ઉપર નાખી દઈશું આપણે ઇલાયચી પાવડર। હવે ઇલાયચી પાવડર નાખીશું। તમે એમને પણ ખાઈ શકો છો ગાજરનો હલવો, અને આવી રીતે પીસ કરી પણ ખાઈ શકો છો। હવે તેને સારી રીતે દબાવી દઈશું બધા મસાલાને, ટોપરા અને ઇલાયચી પાવડરને। ત્યારબાદ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે, જે દેખાવામાં તે બહુ ટેસ્ટી લાગી રહ્યો છે। તો હવે આપણે ટેસ્ટ કરીએ કે આપણો ગાજરનો હલવો કેવો બન્યો છે। તો સૌથી પહેલાં તમે ટેસ્ટ કરો, પછી હું ટેસ્ટ કરીને તમને રિવ્યૂ આપું કે આપણો ગાજરનો હલવો કેવો બન્યો। બહુ મસ્ત બન્યો છે। તો મિત્રો, અમારી ગાજરના હલવાની રેસીપી વિડીયો પૂરો થાય છે। તમને અમારી રેસીપી વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને શેર કરજો, અને અમારી ચેનલનો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં આવે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ ત્યાં સુધી નવા વ્લોગ વિડીયોમાં। તો ત્યાં સુધી તમને જય માતાજી કહું છું, તમે પણ કમેન્ટમાં જય માતાજી કહેજો।